જિલ્લાના ઉના તાલુકાના વાજરી ગામે સુમો બેબીથી લોકપ્રિય બનેલા બાળકનો સતત વધી રહેલો વજનને લઈને પરિવાર ચિંતાતુર બન્યો। 12 વર્ષના દીકરાનો વજન 84 ઉપર પહોંચ્યું, જ્યારે દીકરીનો વજન 97 કેજીએ પહોંચ્યો। બાળકો સાથે પરિવારને પણ મુશ્કેલી થઈ રહી છે। વાજરી ગામે રહેતા ખેડૂત રમેશ નંદાણાને કુલ 4 બાળકો છે, 3 દીકરી અને 1 દીકરો, જેમાં મોટી દીકરી નોર્મલ છે, પરંતુ 2 દીકરી અને 1 દીકરો મેજવાનો શિકાર થયેલા છે। આ ત્રણેય બાળકોનો અન્ય બાળકો કરતા અનેક ગણો વજન છે, તેમજ હજુ પણ વજન વધી રહ્યો છે, જેના કારણે ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો। 2014માં ગુજરાતના પૂર્વ સીએમ આનંદી પટેલ દ્વારા પરિવારને દત્તક લેવામાં આવ્યો હતો, તેમજ અમદાવાદ સિવિલમાં બાળકોની સારવાર પણ કરાવી હતી, પરંતુ હવે આ પરિવારને કોઈ કાળજી લેતું નથી। હવે જન્મથી જ એવી કંઈક બીમારી છે કે એનો ત્રણેયનો વજન બહુ અતિશય વધારે છે, કારણ કે જે હોવો જોઈએ સામાન્ય બાળકને એવું નથી, અને આવા વધારે વજનના હિસાબથી પોતાના જીવનનું પણ પડતર નહીં થઈ શકતું, અને પોતાનું જે કામ હોય રોજિંદા એ પણ ન કરી શકે, એટલે વજનના હિસાબથી ત્રણેય બાળકોને બહુ તકલીફ છે। વધારે તો મારે પણ તકલીફ પડે છે કે અમારે ક્યાંક જવું હોય પ્રસંગો ભાગ તો અમે પણ ક્યાંય એને લઈને જઈ શકતા નથી, અને અમે પણ ક્યાંક બહાર જવાનું પછી ટાળી દઈએ છીએ। એમાં સૌથી મોટી બેબી છે ને એ મીડિયમ છે, એ કટાણે કોલેજ કરે છે, એની પછીના 3 બાળકો છે, એ અતિશય વજનથી પીડાય છે। બાળકોના અભ્યાસ માટે તો મોટી બેબી છે ને યોગિતા, એ 3 વર્ષથી ઘરે બેઠી છે, અને એની પછી અમીષા છે, એ વર્ષથી ઘરે છે, કારણ કે એને ભણવાની તો ઘણી ઈચ્છા છે, પણ ભણી નથી શકતી, કારણ કે વજનની હિસાબે અમે એને હોસ્ટેલમાં એને મૂકી શકતા, એનું કામકાજ એ પોતે ન કરી શકે। અમારી ટીમ દ્વારા વિઝિટ કરાવવામાં આવે છે, અને આજ રોજ એની વિઝિટ કરાવતા એનું વજન ક્રમશઃ વધે છે, જે બાબતે અમે ધ્યાનમાં રાખીને સીરમ એનું કોલેસ્ટેરોલની તપાસ છે, બ્લડ ગ્રુપની તપાસ છે, અને ડાયાબિટીસની તપાસ, અને એની સાથે સાથે સ્પેશિયલ ઇકોકાર્ડિયોગ્રાફી કે જે હૃદય માટેની સોનોગ્રાફી કહી શકાય એવી હૃદય માટેની સોનોગ્રાફીની તપાસ પણ કરાવડાવવામાં આવશે અમારા દ્વારા, જેથી કરીને ભવિષ્યમાં જો એ બેબીને કંઈ તકલીફ હોય તો એ સંદર્ભે એને અત્યારથી ટ્રીટમેન્ટની જરૂર હોય તો આપણે શોધી શકાય અને ટ્રીટમેન્ટ લક્ષી સારવાર એને સ્પેસિફિક આપી શકાય।